હવે સમાચારોમાં આગળ આપણે વાત કરીએ જંબુસરની તો આમોદ માર્ગ પર ઢાઢર નદી ઉપર નવા બ્રિજને કેન્દ્ર સરકારની ₹19.19 કરોડની મંજૂરી મળી છે। જંબુસર અને આમોદને જોડતા મુખ્ય માર્ગ પર ઢાઢર નદી ઉપર આવેલા જે જૂના બ્રિજ હતી તેને સમાંતરની નવા બ્રિજના નિર્માણ માટે કેન્દ્ર સરકાર દ્વારા ₹19.19 કરોડની મંજૂરી આપવામાં આવી છે। આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું ટેન્ડર પણ ઓનલાઈન પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। હવે હાલમાં ઉપયોગમાં રહેલા જે જૂના બ્રિજ પર સુરક્ષાના કારણોસર માત્ર 25 ટન વજનની મર્યાદા મૂકવામાં આવી હોવાથી ત્યાં ભારે વાહનોને લાંબા સમયથી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો। ત્યારે નવા બ્રિજના નિર્માણ બાદ ભારે વાહન વ્યવહાર સરળ બનશે અને વાહન ચાલકોને મોટી રાહત મળશે। સાથોસાથ હયાત જૂના બ્રિજનું પણ રિપેરિંગ કરવામાં આવશે। આ મહત્વપૂર્ણ વિકાસ કાર્યને મંજૂરી આપવા બદલ ધારાસભ્ય ડીકે સ્વામી અને સાંસદ મનસુખભાઈ વસાવાના પ્રયાસોને પંથકની જનતા દ્વારા વખાણ કરવામાં આવી રહ્યા છે અને લોકો આભાર પણ વ્યક્ત કરી રહ્યા છે। वंदे मातरम, भारत माता की जय। गत रोज जंबूसर भरूच नेशनल हाईवे नंबर 64 ના પર આવેલા ઢાઢર બ્રિજ ખૂબ જ જર્જરિત થઈ ગયેલ હોય એ બ્રિજના નવીનીકરણ માટે તેમજ બ્રિજના રિપેરિંગ માટેની કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી હતી અને એ રજૂઆતને ધ્યાને લઈને ગઈકાલે આ ટેન્ડરને મંજૂર કરીને તાત્કાલિક ઓનલાઈન કરવામાં આવ્યું અને એ ઓનલાઈન ટેન્ડર જ્યારે થઈ રહ્યું છે ત્યારે હું કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। માનનીય મનસુખભાઈ વસાવા સાહેબે પણ આ વાતને ખૂબ ધ્યાને લઈ અને વારંવાર સરકારમાં રજૂઆત કરી અને એ કામ આજે જ્યારે મંજૂર થયું છે ત્યારે હું ભારતના વડાપ્રધાન એવા માનનીય મોદી સાહેબનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। તેમજ માનનીય ગડકરીજી, માનનીય મનસુખભાઈ અને